પંચમહાલ જિલ્લાના ઐતિહાસિક શહેર મરડેશ્વર મહાદેવના મંદિરે આવેલું છે ત્યારે શ્રાવણ માસમાં ગુજરાત તેમજ અન્ય રાજ્યોના ખૂણે ખૂણેથી ભક્તિભાવપૂર્વક શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવતા હોય છે। પંચમહાલ જિલ્લામાં આવેલા પુરાણા અને કેટલાક ઐતિહાસિક કેટલાક ધાર્મિક સ્થળો આવેલા છે। તે પૈકીના શહેરાથી 1 કિલોમીટર દૂર આવેલા લુણાવાડા હાઈવે પર પાલીખંડા ગામે હજારો વર્ષો પહેલાનું મરડેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે। તે મંદિરની કહાની આ પ્રમાણે હોવાની વયોવૃદ્ધ માણસોથી જાણવા મળે છે કે આ મંદિર ઐતિહાસિક હોય અને તેમાં કેટલીક ખૂબીઓ સમાયેલી છે, જેના કારણે દૂર દૂરથી શ્રદ્ધાળુઓ આ મંદિરે પૂજા અર્ચના કરવા માટે આવતા હોય છે। જ્યારે હજારો વર્ષો પહેલા શહેરાથી પૂર્વ વિભાગમાં આવેલા 1 કિલોમીટર દૂર ભદ્રાલા ગામ તરીકે ઓળખાય છે, જ્યારે હજારો વર્ષ પહેલા આ ગામ ભદ્રાવતી નગરી તરીકે ઓળખાતું હતું અને હાલ શહેરા તરીકે ઓળખાતું ગામ હજારો વર્ષ પહેલા શિવપુરી નગરી તરીકે ઓળખાતું હતું। ભદ્રાવતી નગરીના રાજેન્દ્ર પૃથ્વીપતિ ભદ્રસેન રાજા રાજ્ય પ્રત્યે ધર્મનીતિથી પ્રજાનું પાલન કરતા હતા। પ્રજાજનો પર પોષક પિતા સમાન રાજાનો આદર કરતા હતા। રાજા વાનપ્રસ્થ અવસ્થામાં રાજપુત્રોને તમામ રાજ્ય કારભાર સોંપી પ્રભુ ભજન કરી દેહનું તેમજ અખિલ વિશ્વ પ્રજાનું કલ્યાણ અને કુટુંબનું શ્રેય ઈચ્છી નગરીની નજીક જંગલમાં ગુરુ ઉપદેશા અનુસાર પાથેશ્વર ચિંતામણી મહારુદ્ર પૂજન પ્રયોગ કરવા માટે નીતિ નિયમ તેમજ શાસ્ત્રોને અનુસરીને અનુષ્ઠાન રૂપ ભવની શરૂઆત કરી। સત્કર્મ પાથેશ્વર મરડીઓ સફેદ તેમજ સાધારણ મિશ્રિત મૃતિકાના હંમેશા પાથેશ્વર બાણ તથા વિધિ બનાવી પૂજા કરતા હતા। થોડા સમય પછી રાજ્ય જીતવા માટે બીજા દેશના રાજાઓએ ચઢાઈ કરી નગરીને ઘેરી સેના લઈ શસ્ત્ર સરંજામ સાથે યુદ્ધ થયું હતું। એ હકીકત રાજાજીને મળતા તેમણે વિચાર કર્યો કે મેં ન્યાય નીતિથી મેળવેલું રાજ્ય રાજકુમાર કદાચ યુદ્ધમાં હારી જશે, જેનાથી રાજ્યમાં આવેલા દુશ્મન રાજાઓને રાજ્ય સોંપી દેશે તેવું વિચારી પ્રયોગ પૂજન કરતા કરતા પણ તેમની ચિત્તબુદ્ધિ પુત્રો પ્રત્યેની લાગણીને વશ થઈ રાજ્યને બચાવવા પોતાની નગરીમાં ગયા હતા અને તે વખતના સમયે જે પાથેશ્વર પોતાની ચિંતામણી પ્રયોગ કરે તે હંમેશના બાણો બનાવે તે પૂજન કરી ત્યાંને ત્યાં ઢગલો કરતા જળમાં પધરાવતા નહીં, જ્યાં રાજા પ્રયોગ અધૂરો મૂકી રાજ્ય રક્ષણ માટે ગયા હતા। હવે મુડેશ્વર નામના ઋષિજી યાત્રાએ નીકળ્યા હતા। તે જમાનામાં યાત્રા પગપાળા જતી હતી, વાહન વગેરેનો ઉપયોગ કરતા ન હતા। પગે ચાલીને યાત્રા કરવાથી વધુ શાસ્ત્રોનો મહત્વ તેમજ પુણ્ય છે, જેથી ઋષિ રાજે આટલા શિવલિંગનો ઢગલો આ સ્થળ ઉપર જોઈ પોતાના કમંડળના જળથી અંજલિ અર્પણ કરી પ્રત્યક્ષ શિવજીનું આહ્વાન કર્યું, જેથી મહાદેવજીએ ઋષિને દર્શન સાક્ષાત્કાર કરાવ્યો હતો અને શંકર ભગવાને ઋષિને કહ્યું કે જે મુનિને લિંગ રૂપમાં સ્થાન વિશે સ્થિર રહીશ, કારણ કે બાજુમાં શિવપુરી નગરીના શિવભક્ત રાજાએ મારી આરાધના કરી નગરી વસાવી હતી અને આ નગરીમાં સ્થળે સ્થળે હું બાળ રૂપ ભૂમિમાંથી પ્રગટ થઈશ અને ભક્તજનોને પુણ્ય શ્રદ્ધાથી મારું પૂજન કરી શિવ સાપૂજન મેળવશે। આ શિવપુરી નગરીમાં વાસ કરી રહેનારા બ્રાહ્મણો શ્રીનગર કાશ્મીરથી મારનારા રાજાઓ તેમને આમંત્રિત કરી બોલાવી સત્કાર સેવા કરી હતી। તો આ શિવપુરી નગરીમાં શિવભક્ત રાજા ગૌંડ બ્રાહ્મણોને નગરીમાં વસાવી તેમની તન મન ધનથી સેવા કરશે અને વિદ્વાન બ્રાહ્મણો મહાન વિદ્વાન ભદ્રશાસ્ત્ર સંપન્ન તેમજ ઉપાસક રહેશે। મરડેશ્વર દાદા સ્વયંભૂ છે અને એમના પરચા અમને પણ બહુ મળેલા છે અને ચોખાના દાણા જેટલું એ શિવલિંગ વધે છે ત્યાં આગળ આવીએ તો એક નમ્રતાનો ભાવ આવે છે અને બ્રાહ્મણ છીએ શંકર દાદા પ્રત્યે પહેલેથી જ શ્રદ્ધા છે। આ એક જૂનું અને પૌરાણિક મંદિર છે। અહીંયા સ્વયંભૂ શિવલિંગ છે અને એક ચોખાના દાણા જેટલું થોડું થોડું વધે છે અને અહીંયા શ્રદ્ધાળુઓ ઘણા આવે છે અને પોતાની મનોકામના અહીંયા મતલબ ભોલેનાથ આગળ માને છે અને બધી મનોકામના એમની અહીંયા પૂર્ણ થઈ છે, એટલે બધા શ્રદ્ધા અને ભક્તિ સાથે અહીંયા આવીને ભોલેનાથના ચરણોમાં શીશ નમાવે છે। અહીંયા દાદા સ્વયંભૂ પોતાની જાતે જ પ્રગટ થયેલા છે અને દર વર્ષે એક ચોખા બરાબર જમીનમાંથી જ બહાર આવે છે। 4 યુગ પ્રમાણે દાદાના 4 ભાગ જે દેખાય છે એ 4 યુગ પ્રમાણે છે એમની બહાર જે પધરામણી થઈ એ
શ્રાવણ મહિનામાં અહીંયા લગભગ 4 સોમવાર અને જન્માષ્ટમી બહુ દૂરથી લોકો આવતા હોય છે. જન્માષ્ટમીનો બહુ મોટો મેળો ભરાય. એવી રીતે શિવરાત્રિમાં પણ બહુ ખાસ મહત્વ હોય છે અને અહીંયા બહુ જ મેળો ભરાતો હોય છે, બહુ મોટો. અને આમ આ સ્વયંભૂ દાદાનું સ્થાન બહુ પૌરાણિક અને ચમત્કારિક અમારા આ વિસ્તારની અંદર છે. ઉવેશ શેખ, CN24 ન્યૂઝ, પંચમહાલ.